બનાસકાંઠામાં જનસેવા કેન્દ્રની અંદર કનેક્ટિવિટીની સમસ્યાને કારણે ખેડૂતોને ભારે હાલાકી। એક અઠવાડિયાથી પાલનપુર જનસેવા કેન્દ્રમાં સર્વર ઠપ થઈ ગયું છે, જેને લીધે ખેડૂતોના ઉતારા સહિતની નકલો નીકળતી નથી, જેના કારણે ખેડૂતોને ધક્કા ખાવાની ફરજ પડી રહી છે અને પોતાનો સમય તેઓ વેડફી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે સત્વરે સર્વર ચાલુ થાય તો ખેતીને લગતી નકલો નીકળી શકે। ઉતારા અને નકલો ન નીકળવાને કારણે મુશ્કેલીને લઈ કલેક્ટરે પણ ગાંધીનગર આઈટી વિભાગને જાણ કરી છે અને સર્વર તાત્કાલિક શરૂ થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધર્યા છે। છેલ્લા 7 દિવસથી 7-12-8 માટે ઉતારા માટે ધક્કા ખાય છે, પણ કોઈ નીકળતા નથી। ટેકનિકલ ખામી લીધે વારંવાર નાયબ મામલતદાર રજૂઆત કરી, પણ નાયબ મામલતદાર કંઈ સાંભળતા નથી। આનો સત્વરે સરકારે નિર્ણય લેવો જોઈએ। ખેડૂતો વારંવાર ધક્કા ખાય, એમને લોન રિન્યુ કરાવે, કોઈ બીજા કારણસર ઉતારા જોઈએ તો આપણે ઉતારા મળતા નથી, ખેડૂતનું કામ અટકી જાય છે। ખેડૂત મૂળ હેરાન પરેશાન છે। ખેડૂત કોઈ ટેકનિકલ ખામી છે, એવું કોઈ ટેકનિકલ ખામી કે નાયબ મામલતદાર બતાવતા નથી, પણ ઉતારા નીકળતા નથી। એમનું કેવું ટેકનિકલ ખામી છે, પણ ટેકનિકલ ખામી શું છે એ આપણને કોઈ કહેતા નથી। NERORનું ઓનલાઈન પોર્ટલ હાલ ચાલુ છે, કોઈને ઇન્ટરનેટ ઉપર જોવું હોય તો જોઈ શકે છે, પણ અમારા જે ઈ-ધરા કેન્દ્રમાંથી જે નકલ 5 રૂપિયા લઈને આપવામાં આવે છે એના માટેનું આખા રાજ્યની અંદર સર્વરનું એક ઇસ્યુ ચાલે છે, જેના માટે અમે સક્ષમ કક્ષાએ જાણ કરી છે। એનું નિકાલ થશે, એના પછી કાર્યવાહી પુનઃ શરૂ કરી દેવાનું।